વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 11 વિષય ગુજરાતીનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સોલ્યુશન કરીશું. હવે વિભાગ એ જે પદ્ય આધારિત વિભાગ છે, એટલે કે કાવ્યમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં એ સૂચના આપેલી છે: આપેલ પ્રશ્નનો હેતુલક્ષી ઉત્તર આપો. 1. નાવેક વળતો બોલ્યો કૃતિના કવિનું નામ જણાવો. તો જવાબ આવશે પાલણ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 2. કેમ ઉગાર્યો ચંદ્રહાસે કડવાની શરૂઆતમાં કયા રાગનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે સી ગોડી. 3. મધ્યકાળના કયા કવિ એમના સપ્પાને કારણે જાણીતા છે? જવાબ આવશે સી અખો. આગળ આપેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 4. કવિએ કોને સરોવર કહ્યું છે? જવાબ આવશે દર્પણને. 5. નાયક નાયિકાને નહીં રોકવા માટે કયું કારણ આપે છે? તો જવાબ આવશે નાયકની સાથે ઘણા મિત્રો પણ છે, માટે તે રોકાવાની ના પાડે છે. નીચે આપેલા પ્રશ્નનો 3-4 વાક્યમાં ઉત્તર લખો. 6. નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી? આ પ્રશ્ન કાવ્ય નંબર 1માંથી પૂછાયેલ છે. જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. નીચે આપેલા પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો. 7. ચંદ્રહાસ કેવી રીતે ઉગર્યો? આ પ્રશ્ન કાવ્ય નંબર 3માંથી પૂછાયેલ છે. જવાબ. અથવા 7. આવી નગરમાં લાગેલાય સપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનનો મહિમા વિશે નોંધ લખો. આ પ્રશ્ન કાવ્ય નંબર 5માંથી પૂછાયેલ છે. જવાબ. મિત્રો, એ વિભાગ એ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, એ વિભાગ 2 જે ગદ્ય આધારિત વિભાગ છે, એમાં પાઠમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં આપેલ પ્રશ્નનો હેતુલક્ષી ઉત્તર આપો. 8. પ્રસંગદીપ ના લેખકનું નામ જણાવો. જવાબ આવશે ભરત ભટ્ટ. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 9. અમુને શાનો બહુ શોખ હતો? જવાબ આવશે 2. પાંચિકાનો. 10. ગરીબ અને શ્રીમંત વર્ગની એમ 2 વર્ગની મનોવૃત્તિ કયા પાઠમાં રજૂ થયેલ છે? જવાબ આવશે ડી. બુરાઈના દ્વાર પરથી. આગળ સૂચના આપેલી છે: નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. 11. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જવાબ આવશે બાપુલાલ નાયક. 12. જીભ દ્વારા કયા 2 મોટા કાર્યો થાય છે? જવાબ આવશે 1. બોલવાનો અને બીજો સ્વાદ ચાખવાનો, એમ 2 કાર્યો થાય છે. નીચે આપેલા પ્રશ્નોનો 3-4 વાક્યમાં ઉત્તર લખો. 13. જયશંકરે સરસ્વતીચંદ્ર કેટલી વાર વાંચી? તેમાંથી શું સમજવામાં આવ્યું? આ પ્રશ્ન પાઠ 6માંથી પૂછાયેલ છે. જવાબ. અહીં જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તે તમે જોઈ શકો છો. નીચે આપેલા પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો. 14. અલી ડોસાનું પાત્ર લેખન કરો. આ પ્રશ્ન પાઠ 2માંથી પૂછાયેલ છે. જવાબ. અથવા 14. અમૃતાનો પાચિકા પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. આ પ્રશ્ન પાઠ 4માંથી પૂછાયેલ છે. જવાબ. મિત્રો, એ વિભાગ 2 પૂરો થાય છે. આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ. હવે વિભાગ સીમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે. તેમાં આપેલા કોઈ પણ 2 સમાનાર્થી શબ્દો શોધી અને લખવાના રહેશે.
હવે 15માં નાર તો તેનો સમાનાર્થી શબ્દ થશે પ્રમદા, તેનો સમાનાર્થી શબ્દ થશે વામા. બાગ તેનો સમાનાર્થી શબ્દ થશે ઉદ્યાન, ઉદ્યાનનો સમાનાર્થી શબ્દ થશે ઉપવન. ખેન તેનો સમાનાર્થી શબ્દ થશે નશો, નશોનો સમાનાર્થી શબ્દ થશે કેફ. આપેલા વાક્યમાંથી કોઈ પણ બે વાક્યોમાં રેખાંકિત શબ્દોનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરી લખવાનું રહેશે. 18 અલી મૂળ હોશિયાર શિકારી હતો તો એ હોશિયાર એનો વિરોધાર્થી શબ્દ થશે ઠોઠ. વાક્ય આ રીતે બનશે અલી મૂળ ઠોઠ શિકારી ન હતો. 19 સજ્જનની હંમેશા સમીપ રહેવું લાભદાયક છે. સમીપ એનો વિરોધાર્થી શબ્દ થશે આકે. વાક્ય બનશે સજ્જનની હંમેશા આકે રહેવું લાભદાયક નથી. 20 હંમેશા ભલાઈના કામ કરવા, ભલાઈ એનો વિરોધાર્થી શબ્દ થશે બુરાઈ. વાક્ય બનશે હંમેશા બુરાઈના કામ ન કરવા જોઈએ. આગળ જોઈશું તો આપેલા શબ્દ સમૂહોની કોઈ પણ બે શબ્દ સમૂહો માટે એક શબ્દ લખવાનો રહેશે. એ આપેલું છે 21 ભરણ પોષણનું સાધન, જવાબ આવશે આજીવિકા. 22 કાર પાર કરનારો તો કારપારી. 23 ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા, જવાબ આવશે પેંગડા. આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ અર્થ લખવાના રહેશે. 24 કિયમ તો એનો શિષ્ટ રૂપ થશે કેમ. 25માં થઈ એનો શિષ્ટ રૂપ થશે થઈ. આપેલા શબ્દોની સાચી જોડણી લખવાની રહેશે. 26 ખેસધારી તો તેની સાચી જોડણી આ રીતે આવશે અને 27માં મિનિટ તો તેની સાચી જોડણી આ રીતે આવશે. આગળ જોઈશું તો આપેલા શબ્દોના અર્થભેદ લખવાના રહેશે. 28 રવિ તો તેનો અર્થ થશે સૂર્ય, અહીં રવિ આપેલો છે તેનો અર્થ થશે ખેતીનો એક પાક. 29માં વધુ તેનો અર્થ થશે વધારે, વધુ તેનો અર્થ થશે સ્ત્રી. આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 30 માઈ ચડાવવી તો લડવા માટે તૈયાર થવું. વાક્યનો 30 બાઈ ચડાવવી વાક્ય બનશે લડવા માટે તૈયાર થવું. 30 બાઈ ચડાવી અર્થ છે લડવા માટે તૈયાર થવું. વાક્ય આ રીતે બનશે શેરીમાં બે જૂથ વચ્ચે ઝઘડો થતા બંને જૂથે બાઈઓ ચડાવી. અથવામાં પૂછાયું છે તે ભૂખને ખાઈઓ ઊંઘાડવી. જવાબ કકડીને ખૂબ ભૂખ લાગવી. રમેશ બપોરે ન જમતા સાંજે તેને ભૂખની ખાઈઓ ઉખડી. આપેલા પ્રશ્નોના દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ ત્રણના ઉત્તર લખવાના રહેશે. 31 નાના ભાઈના એ કાગળ લઈને આપ્યો. વાક્યમાં પ્રત્યય સુધારો તો એ નાની જગ્યાએ આવશે ને. નાના ભાઈને એ કાગળ લઈને આપ્યો. 32 ઉઠી અબળા ચાલી ત્યાંથી મુખે કહેતી વેણ. વાક્યમાં સંયોજક શોધો તો એ ત્યાંથી એ સંયોજક છે. 33 52નો સઘળો વિસ્તાર. વાક્યમાં વિભક્તિ પ્રકાર તો એ નો આવ્યો એટલે છઠ્ઠી વિભક્તિ. 34 હું 12 વર્ષનો હતો ને 9ની હતી. સંયોજક મૂકો તો સંયોજક અહીં ત્યારે આવશે. હું 12 વર્ષનો હતો ત્યારે તે 9ની હતી. આ રીતે સંયોજક આવશે. વિદ્યાર્થી મિત્રો અહીં ગ્રામર વિભાગ પૂરો થાય છે. આગળ વિભાગ ડે અર્થગ્રહણ જોઈશું. નીચે આપેલ કાવ્ય વાંચીએ નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. અહીં કાવ્ય આપેલું છે તે વાંચીશું અને તેમાં પ્રશ્નો 35 અસ્ત થતા રવિ સૂર્ય કોને શો પ્રશ્ન પૂછે છે તો જવાબ આવશે અસ્ત થતા રવિ સૂર્ય અવનીને પ્રશ્ન પૂછે છે કે મારા અસ્ત થયા પછી અવનીને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે. 36 પીળના કોક ખૂણેથી કોણ બોલ્યો તો જવાબ આવશે પીળના કોક ખૂણેથી માટીનો એક કોળિયો બોલ્યો. 37 મામૂલી જેટલે મારી ત્રેવડ પ્રભુ એટલે સોંપજો તો કરીશ હું નો અર્થ સમજાવો. જવાબ કોળિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય પણ આપણને જે કામ સોંપે તે યથાશક્તિ નિભાવવું જોઈએ. 38 કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો જવાબ છે કોળિયું.
આપેલ પાઠ્યેતર ગદ્યખંડના આધારે આપેલ પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે. અહીં વિદ્યાર્થી મિત્રો એક ફકરો આપેલો છે તેના આધારે અહીં 4 પ્રશ્નો પૂછાય છે, તેના આપણે જવાબ આપવાના છે. તેમાં અહીં પ્રશ્ન નંબર 39, જીવનના કેટલા પ્રકાર છે? કયા કયા? તો જીવનના 3 પ્રકાર છે. 1, બીજાને મારીને જીવવું. 2, પરસ્પરના સહકાર મળવો. અને 3, સાપરણા માટે જીવવું. 40, જીવન કલહ કોને કહે છે? જવાબ, બીજાને મારીને જીવવું એને જીવન કલહ કહે છે. 41, જીવનનો ઉત્કર્ષ શેમાં રહેલો છે? જવાબ, 42, ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ આવશે જીવનની સર્વોચ્ચ સાર્થકતા. આપેલ 2 વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન દર્શાવી ફરીથી લખો. 43, હાસ તો મફત ક્યાં દે છે? મારો છોકરો ઘેર જતા જ માંગે ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં અલ્પવિરામ પછી છેલ્લે પૂર્ણ વિરામ આવશે. આ રીતે અહીં ઉદ્ગાર ચિહ્ન આવશે. આ રીતે તમારે વિરામ ચિહ્નો મૂકવાના છે. વિભાગ એ લેખન સજ્જતા. નીચે આપેલા વિષય પર 100 શબ્દોમાં અહેવાલ લખો. 44, જગની સૌ કળીઓમાં સ્નેહની સર્વથી વળી. જવાબ, મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે તમારે લખવાનું છે. નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય ઉપર આપેલા મુદ્દાઓ આધારિત 200 શબ્દોમાં નિબંધ લખો. 45, તહેવારોનું મહત્વ. અથવા 45, એક સુકાયેલ વૃક્ષની આત્મકથા. અથવા 45, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ એક વિષય પર તમારા શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે. મિત્રો હવે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા ધોરણ 11ના પ્રથમ સેમિસ્ટરના તમામ વિષયના પેપર સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.